તરફ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પર રાજનીતિ ગરમાઈ છે। ભાજપના જ કોર્પોરેટરે ડિમોલિશનનો વિરોધ કર્યો। વોર્ડ નંબર 16ના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર દવે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। જો 40 વર્ષથી અહીં દબાણ હોય તો બાંધકામ થવા કેમ દીધું તેવું તેમનું કહેવું છે। આ ભાજપના જ મતદારો છે। આજી રિવરફ્રન્ટનો વિરોધ નથી, પરંતુ આ લોકો ક્યાં જશે? રિવરફ્રન્ટ બનાવવાના નામે તેમનું રહેણાંક ખાલી કરાવવામાં આવી રહ્યું છે। મકાન ખાલી કરવાની નોટિસ મળતા મકાન ભાડે નથી મળતું તેવો પણ આરોપ છે। સરકારને આ અંગે રજૂઆત કરાઈ છે। કોર્પોરેશને 1300થી વધારે મકાનો તોડી પાડવા માટે અંતિમ નોટિસ આપી છે। અગાઉ વિપક્ષના નેતાઓ જંગલેશ્વરમાં ડિમોલિશનનો વિરોધ કરી ચૂક્યા છે। અને આસપાસની સોસાયટીમાં મેગા ડિમોલેશન માટેની અંતિમ નોટિસ છે તે વહીવટી વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। મારી સાથે વોર્ડ નંબર 16ના ભાજપના કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ છે। નરેન્દ્રભાઈ, શું કહેશો? 1300થી વધારે મકાનો છે, જંગલેશ્વર વિસ્તાર હોય, ગોકુલધામ સોસાયટી, આ બધી અલગ અલગ સોસાયટીઓ છે, તો શું કહેશો? આ તમે સ્થાનિક આગેવાન છો અહીંના? 1300 મકાન એ આંકડો ખોટો છે। 1800થી 2000 લોકોને ઘરને પરિવારોને અસર છે। જે વિસ્તારમાં જે વિસ્તાર આપણી સામે છે એ વિસ્તાર નદીથી આજી નદીથી 400 મીટર દૂર છે અને વર્ષોથી લગભગ 30 વર્ષથી 40 વર્ષથી 50 વર્ષથી લોકો રહે છે। તો આવા લોકોને પણ નોટિસો અપાણી છે। બીજું એકી સાથે આટલા લોકોને નોટિસો આપી છે, કોઈને મકાન ભાડે મળતા નથી। ભાડા એટલા મોંઘા લોકો જાય છે તો કહે છે કે આ લોકોના મકાન પડી જવાના છે, તો આવવા છે એટલે વધારે ભાડાના કારણે પણ અને આ વિસ્તારમાં આહિર સમાજ છે, દેવી પૂજક સમાજ છે, બીજા અન્ય સમાજો છે, લઘુમતી સમાજ છે, કોળી સમાજ છે, ભરવાડ સમાજ છે, આવા લોકોને ભાડે મકાન સોસાયટીઓમાં આપે નહીં, તો આની પણ લોકોને તકલીફ છે। લોકોની રજૂઆત એવી છે કે અમારા બાળકોને 24 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરીથી SSCની ને 12મા ધોરણની પરીક્ષાઓ છે। બાળકો અભ્યાસ કરે છે, તો એના બાળકોના માનસ ઉપર અસર થાય છે। અભ્યાસની તૈયારી, પરીક્ષા કેવી રીતના અપાવી, આના માટે લોકો એમ કહે છે કે અમને સમય આપો। દેવીસિંહ, બરાબર ને? તમે નરેન્દ્રભાઈ શું કહેશો? સ્થાનિક અગ્રણી છો આ વિસ્તારના, આ તમામ વિસ્તાર છે તમારો મતદાર છે, તો વહીવટી વિભાગની આ કામગીરીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે અત્યારે તંત્રએ, જે કલેક્ટર સાહેબ એમ કહે છે કે આ પ્લોટ આટલા નંબરના છે, આ ટીપીના છે, પણ વાસ્તવમાં અહીંયા કોઈ પ્રકારનું રિઝર્વેશન નથી। ગાર્ડન રિઝર્વેશન નથી, સ્કૂલ રિઝર્વેશન નથી, દવાખાના રિઝર્વેશન નથી, આવાસ યોજનાનું રિઝર્વેશન। તો અહીંયા લોકોની સ્થિતિ જોઈ અને આ લોકોને આવાસો પણ હજી આપ્યા નથી। લગભગ રાજકોટ મહાનગરપાલિકા પાસે 1000 આવાસ પડ્યા છે, 1100 જેટલા આવાસ પડ્યા છે, તો આ આવાસમાં ડાયરેક્ટ સમાવેશ થવો જોઈએ, તેમજ અને હજી આમાં લાંબો સમય આપવો જોઈએ। તમારા મતદારો, ભાજપના મતદારો આ બધા છે, એવી પણ ક્યાંક તમે વાત છે તે કરી છે, શું કહેશો આને લઈને? લોકો કાયમી અમને આજે આ ત્રીજી ટર્મ છે, તો લોકો 100% અમારી સાથે છે અને અમે લોકોની સાથે છીએ। શું કહેશો હવે? જો ડિમોલેશન માટેનું અંતિમ નોટિસ છે, 7 દિવસની આ નોટિસ આપી દેવામાં આવી છે, તમારી માંગ શું છે ને જો માંગ નહીં સંતોષાય તો તમારું સ્ટેપ શું રહેશે? અમે લોકોની હારે છીએ। લોકોની લાગણી જે છે એમાં લોકો ખૂબ જ આજે રજૂઆત કરવા જવાના છે ફરી પાછા, અને અમે કમિશનર સાહેબને અને કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ ડિમોલેશન ન થવું જોઈએ, એવી મારી વિનંતી છે। શું એટલે તમે ભાજપના આગેવાન છો, તો ભાજપના મોવડી મંડળને તમે રજૂઆત કરી છે? સરકારમાં રજૂઆત કરી છે? સરકારમાં પણ અમે રજૂઆત કરી છે। મુખ્યમંત્રી સાહેબ રાજકોટ મહાનગરપાલિકામાં આવ્યા હતા ત્યારે જે વિષય છે કે ભાઈ તમે ટીપી ફેરબદલ કરો, ટીપી પેલી કરવાની હોય ફેરફાર કીએ, તો એ ટીપી ફેરફાર કરવા માટે, સુધારો કરવા માટે જે જંગલેશ્વર મેઇન રોડ હાલે છે એમાં બે બાજુ 15-15 ફૂટ લોકો દેવા તૈયાર છે। રિવરફ્રન્ટમાં કપાય તો પણ લોકોને તે વાંધો નથી, પણ એ સિવાયના લોકોને જે રિવરફ્રન્ટ તો ભાજપનો ડ્રીમ પ્રોજેક્ટ છે। દરેક વખતે કોર્પોરેશનનું બજેટ હોય, રાજ્ય સરકારની ગ્રાન્ટ હોય, રિવરફ્રન્ટ માટે કરવામાં આપતી હોય છે, અને આ રિવરફ્રન્ટ માટેની જ આ કવાયત છે। મને તમે કહો કે અત્યારે રિવરફ્રન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા અને સરકારે કેટલા રૂપિયા ફાળવ્યા છે?
કેટલા રૂપિયા ફાળવા છે? જે કંઈ ફાળવા છે રામનાથ મહાદેવે હજી 10 વર્ષથી રિવરફ્રન્ટના રૂપિયાઓ જે વપરાય છે હજી સુધારો ત્યાં પણ જોવા નથી મળ્યો. તો જે સરકાર રૂપિયા તમે એમ કહો છો કે ડ્રીમ પ્રોજેક્ટ છે, પણ અહીંયા અમને લાગતું નથી કે આ ડ્રીમ પ્રોજેક્ટ છે. એટલે ખોટી કાર્યવાહી છે એવું કહો છો તમે? લોકોને ખોટી કાર્યવાહીની વાત નથી. જે રિવરફ્રન્ટ સિવાયના લોકોને જે ડિમોલેશન કરવામાં આવે છે અને કલેક્ટર સાહેબ એવું કહે છે કે ભાઈ અમારા પ્લોટમાં લોકોએ મકાન બનાવ્યા તો આજથી 40 વર્ષ પહેલાં બંધ થતા ત્યારે જ અટકાવવા જોઈએ. અત્યારે શું કામ એને પરિવાર સાથે રહીએ છે એવા લોકોને શું કામ એને અત્યારે ડિસ્ટર્બ કરવા જોઈએ? અન્ય રાજકોટ શહેરમાં આ સ્લમ વિસ્તાર નોંધાયેલો સ્લમ વિસ્તાર છે. રાજકોટમાં 32 થી 33 મફતિયા બનાવો સ્લમ વિસ્તાર તરીકે નોંધાયેલા છે. તો આવા નોંધાયેલા સ્લમ વિસ્તારમાં ધારાસભ્યશ્રીની ગ્રાન્ટો વપરાણી છે, કોર્પોરેટરશ્રીની ગ્રાન્ટો વપરાણી છે. તો આના કારણે નો ડાઉટ સ્લમ આજે રિવરફ્રન્ટ બને એમાં વાંધો નથી. આજે રિવરફ્રન્ટ જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે થઈને જવા જોઈએ. અહીંયા તો ખોખરદડી નદી છે, ખોખરદડી સુધારણા પ્રોજેક્ટ લાવવાનો છે. તો એના માટે લોકોને વાંધો નથી કે નદી કાંઠે તમે તારે આજી રિવરફ્રન્ટ કરો, ખોખરદડી સુધારણા કરો, પણ નિર્દોષ લોકોને જે બીજા વધારાના અમારી સામે જોઉં છું ન્યૂ સાગર, ન્યૂ કેદાર, આ વિસ્તારને શું કામ એને ટાર્ગેટ કરો છો? પણ એટલે ભાજપના કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ છે કે તેઓ કહી રહ્યા છે કે મહાનગરપાલિકા એટલે જિલ્લા વહીવટી તંત્ર છે તેની કામગીરી સામે તેઓ સવાલ છે તે ઉઠાવી રહ્યા છે. જો 40 વર્ષ પહેલા સરકારી જમીન પર દબાણ થયું હોત તો તે સમયે આ દબાણ છે તે કેમ દૂર કરવામાં ન આવી તેવો પણ સવાલ છે તે કરી રહ્યા છે. અને આ ડિમોલેશનનો ભાજપના જ કોર્પોરેટર છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.